أبو السجاد منعوفة أبد والله، أبد والله، أبد والله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. लाशे पे योनो मोहम्मद पे ये ज़ैनब ने कहा है मेरे राहते जान, है मेरे राहते जान। छोड़ कर माँ को गए हाय मेरे लाल कहाँ, है मेरे राहते जान, है मेरे अरे अम्मा तुम दोनों को रोने के लिए जीती रही, हाय किस्मत ये मेरी, हाय किस्मत ये मेरी। क्यों भला लेके नहीं मर गई मादर दुखिया, है मेरे राहते जान, है मेरे हरे रन को जाने के लिए जिद करो मामू से उठो, जाके आदा से लड़ो, जाके आदा से लड़ो। नन्हे हाथों में लो तलवार, उठो सोते हो क्या, है मेरे राहते जान, है मेरे अहसन। उठो ये खून भरी पोशाक उतारे मादर, है मेरे लख तेजिगर, है मेरे लख तेजिगर।
हाय क्या देखते ही देखते नक्शा बदला है मेरे राहते जा, है मेरे रूठ के क्यों सोते हो ऐ यानो मोहम्मद बेटा, आंखें खोलो तो जरा, आंखें खोलो तो जरा, उठो कुर्बान ये माँ छाती से लग जाओ जरा, है मेरे राहते जा, है मेरे राहते जा, लाशे पे यौनो मोहम्मद पे ये ज़ैनब ने कहा, है मेरे राहते जा, है मेरे राहते जा। सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद। बारह दिगर सलवात पढ़ी मोहम्मद व आले मोहम्मद पर। हाथों में मेरे या रब अब्बास अलैहिस्सलाम का अलम हो, दम निकले अगर मेरा। अज़ीज़ान मोहतरम, हस्बे मामूल आज पर फरीવાર તમારી સમક્ષ વિનંતી કરવામાં આવે છે કે થોડા આગળ આવી જાઓ, લોકો ઇંતજામિયાને અને જમાતના સંચાલકોની મદદરૂપ બનશો। સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ। और जगह से सल्लु अला मुहम्मद व आली मुहम्मद। मुसलमानનો હથિયાર જેને હર કોઈ દુઆના નામથી ને ઓળખે છે, એ હથિયારની અંદર અગર ક્યાંય ખલલ આવી જાય તો મુસલમાન ન તેનાથી હુમલો કરી શકે છે, ન તો પોતાનો બચાવ કરી શકે છે। એટલા માટે આ હથિયારને સાચવવા માટે આપણા બધાની જવાબદારી અને જિમ્મેદારી બને છે કે એના બારામાં પ્રશ્નો કરીએ અને પ્રશ્નોના ઉત્તરની તલાશમાં નીકળીએ। એટલા માટે પરવરદિગારે આલમ આપણાથીને વાયદો કરેલો છે અને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। તમારા પરવરદિગારે કહી દીધું છે વકાલ રબ્બુકુમ ઉદઉની, તમારા પરવરદિગાર પાલનહારે કહી દીધું છે કે મારી બારગામાં તમારી માંગ લઈને આવો, દુઆ કરો, હું જવાબ જરૂર આપીશ। પણ લોકો રસૂલે ખુદા પાસે આવ્યા અને કહ્યું યા રસૂલલ્લાહ, અરે શું કારણ છે, અમે દુઆ ઉપર દુઆ કરીએ જાય છે ને અમારી દુઆ કબૂલ નથી થતી। તો આપે જવાબમાં કહ્યું કે લકદ માતત કુલુબકુમ બિઅશરતિ અશિયા, એનું કારણ એ જ છે કે આ દુઆ જે છે એ દિલથી નીકળવી જોઈએ, અને કારણ કે તમારા દિલ 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે તો તમારી દુઆ કબૂલ નથી થતી। પહેલું કારણ એ છે કે આરફતુમુલ્લાહ વલમ તુઅદ્દુ તાઅતે, તમે ખુદાની મારિફત હાસિલ કરી લીધી પણ એના ઇતાઅતનો હક અદા નથી કરતા। બીજું અન્નકુમ કરાતુમુલ કુરાન વલમ તઅમલુ બિહ, તમે કુરાન તો પઢો છો પણ એના ઉપર અમલ નથી કરતા। ત્રીજું અન્નકુમ દઆતુમ મુહબ્બતન લિરસૂલિહ વઅબગદતુમ ઔલાદહ, એના રસૂલની મુહબ્બતનું એલાન કરો છો પણ એની જ ઔલાદ સાથે નફરત રાખો છો। ચોથું ઇદ્દાઈતુમ અદાવતિ શૈતાન વવાફક્તુમુ, તમે શૈતાનની દુશ્મનીનું એલાન કરો છો અને એ તમને જેમ કહે છે એ પ્રમાણે તમે ચાલો છો। યા રસૂલલ્લાહ, પાંચમું ક્યું કારણ છે જેના લીધે અમારા દિલો મુર્દા થઈ જાય છે, અને કારણ કે દિલો મુર્દા થઈ જાય છે તો તું અમારી દુઆઓને કબૂલ કરવાને તૈયાર નથી। તો રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણે બધાને જવાબ આપ્યો અને કહ્યું ઇદ્દાઈતુમ મુહબ્બતિલ જન્નહ વલમ તઅમલુ લહા, તમને બધાને જન્નતમાં જાવું છે પણ જન્નત માટે તૈયારી કઈ નથી કરી। જન્નતની મુહબ્બતનું એલાન કરો છો પણ એ જન્નતને કમાવા માટે, મેળવવા માટે કોઈ પણ જાતની કોશિશ નથી કરતા। અઝીઝો, તમને યાદ હશે ઉર્દુની તકરીરમાં મેં કહ્યું હતું
કે જો અગર જન્નત મફતમાં વેચાતી હોય તો ચેતીને ચાલજો. એટલા માટે આજે સાથમાં મળીને હદીસો ઘણી છે, ભંડાર છે. 3 હદીસ ને આપણે ઉપયોગમાં લેશો જેનાથી આપણે જરાક જન્નત તો ઓળખીએ. જન્નતમાં જવું છે ને, જવું છે. દુઆ કરીએ ફરશે અઝા ઉપર છે, ખુદાયા દારે સલામ વાળાઓ બધાય જન્નતમાં જાય ઇન્શાઅલ્લાહ, પણ હું પણ સાથમાં. પણ નહીં થાય કબૂલા. રસૂલે કહી દીધું છે અગર દિલ મુર્દા છે તો કબૂલ નહીં થાય. કારણ કે જન્નતમાં તો જવું છે પણ એના માટે અમલ કાંઈ નથી કરતા. તો અમોએ પેશવાએ ઇસ્લામ ફરીવાર હું આજીજી પૂર્વક વિનંતી કરું છું કે ઓર આગળ આવી જાઓ. પાછળ જે મહેનતો થઈ રહી છે એની અંદર મને પણ ખલલ પડે છે. એક સલાવત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હજુ જગ્યા છે ભાઈઓ, હજુ જગ્યા છે. ઇન્શાઅલ્લાહ ફાતિમા ઝહરા અલૈહિસ સલામ તમને આનો હાજર આપશે. જેમ સાંકળથી બેસશો એમ એમ રૂહ ફાતિમા ખુશ થશે અને ખુશ્બુએ હુસૈન ફેલાતી જશે. એક સલાવત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો જન્નતને ઓળખીએ 3 હદીસ વાપરવી છે. 2 હદીસ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ની અને એક જે સાહિબ ફરશ અઝા ઇમામ હુસૈન મઝલૂમ. મુસલમાન જન્નતને ઓળખ. તારો મૌલા જેના તું નારા લગાવે છે એ તને સમજાવી રહ્યો છે અને કહ્યું લન યફૂઝ અહદુન બિલ જન્નત ઇલ્લા બિસ્સઈ. મૌલાએ કાયનાતે શબ્દ વાપર્યું છે લઈ, નેવર, નામુમકિન છે. તમારામાંથી કોઈને પણ જન્નત નસીબ નહીં થાય જ્યાં સુધી કે જન્નત માટે સહી મહેનત તનતોડ કોશિશ કરવામાં ન આવે. શું કહો છો તમે? મહેનત તનતોડ કોશિશ, સ્ટ્રગલ એમ બોલો છો? જ્યાં સુધી જન્નત માટે સ્ટ્રગલ નહીં કરવામાં આવે, અલીએ કહ્યું નેવર યુ વિલ ગો ઇન પેરાડાઇઝ. નેવર. લન યફૂઝ અહદુકુમ. કોઈને જન્નત નહીં મળે જ્યાં સુધી એના માટે સાઈ મહેનત નહીં કરશે. એક. બીજું, આ પણ મૌલાનો કોલ છે, નહજુલ બલાગા છે આ બધું. મૌલાએ કહ્યું લા તુહસલુલ જન્નહ બિતમન્ની. એ પણ યાદ રાખજે મુસલમાન, આ જન્નતના વાવટા અને ધ્વજ અને લઈને તું ફરે છે, યાદ રાખજે જન્નતની તમન્ના કરવાથી ને ક્યારે પણ જન્નત નહીં મળે. એક જન્નત મહેનત વગર નહીં મળે, એક તમન્ના કરવાથી ને જન્નત નહીં મળે. આ કોણે શીખવાડ્યું? મૌલાએ કાયનાત. એમના ફરઝંદની વાત હવે સાંભળો. અજબ મસલો છે. મને તમને એમ છે કે બસ જન્નત તો આ બાપની જાગીર છે ના, બાપની જાગીર છે, જ્યારે જવું હોય દાખલ થઈ જાય. સાંભળો, આપણા ત્રીજા ઇમામ ઇરશાદ ફરમાવે છે ઇન્નલ્લાહ લા યુખદઉ અન જન્નતિહ. ખરેખર બિલા સંકોચ એમાં શક અને શુભા છે જ નહીં. ખુદાવંદે કરીમ એના જન્નતના મામલામાં કોઈ દી ધોકો નહીં ખાય. ક્યારે એવું નહીં બને કે જન્નતના મામલામાં ખુદાને તમે ધોરા દિવસે સિતારા દેખાડો. આ તમારી બોલાય છે ગુજરાતીમાં, ધોરા દિવસે તારા દેખાડવા. જન્નતના મામલામાં ખુદા કહે છે, આપણા ત્રીજા ઇમામ કહે છે કે તમે ખુદાને જન્નતના મામલામાં ધોકો નહીં આપો. બાકી જ્યાં અહીંયા ધોકો અપાઈ શકે એમ છે, મુમકિન છે, પણ જન્નતના મામલામાં ખુદાને ઉલ્લુ નહીં બનાવી શકો તમે. ઇન્નલ્લાહ લા યુખદઉ અન જન્નતે. એટલા માટે દુનિયાની અંદર ક્યાંય પણ આપણે ઘૂસી જાય કાગળ વગર, છે એવી જગા દુનિયાઓમાં, વિઝા વગર વર્ષો સુધી ત્યાં રહીએ, ન પાસપોર્ટ છે ન કાગળ છે, બસ રહીએ છે આરામથી ને. ત્રીજા ઇમામ કહી રહ્યા છે વાહ પાસપોર્ટ વિઝા જે છે ને એ જન્નતમાં નહીં ચાલે. કે આ ભૂલ ચૂકે ગરી ગયા જન્નત, બસ હવે આવી ગયા છે તો રહી જાય. હુસૈને કહ્યું ઇન્નલ્લાહ લા યુખદઉ અન જન્નતે. જન્નતના મામલામાં ખુદાને ઉલ્લુ નહીં બનાવી શકો. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો પછી કરીએ શું આ જન્નતમાં જવા માટે?
કારણ કે અમારો તો ઈરાદો છે કે અમારી દુઆઓ કબૂલ થાય, અને દુઆઓ કબૂલ ન થવાનું જો પાંચમું કારણ રસૂલે કહ્યું કે તમે જન્નતની લાલચ તો બતાવો છો, મોહબ્બત બતાવો છો, પણ એના માટે તૈયારી નથી કરતા. તો મેં કહ્યું પરવરદિગાર તું જ બતાવી દે શું કરું. તો સૂરે આલ ઇમરાન કુરાન મજીદનો 3જો સૂરો આયતનું નિશાન છે 133 ચેપ્ટર 3 અને વર્સ નંબર 133. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વસારિઉ ઇલા મગફિરતિન મિન રબ્બિકિમ વ જન્નતિન અરદુહા અસ-સમાવાતુ વલ અર્દ ઉઇદ્દત. આવડતી હશે મૂકી નથી આવડતી. લીલ મુત્તકીન. એક સલવાત પડી મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. દોડો દોડો, મહેનત કરો, કોશિશ કરો. એલા મગફિરતિન મિન રબ્બિકુમ, જાઓ ખુદાની બારગાહમાં ગીડગીડાવો, પોતાના ગુનાહોની માફી માંગો અને દોડો. જેમ નમાઝમાં છે હૈયા અલસ સલાહ, હૈયા અલલ ફલાહ, હૈયા અલા ખૈરિલ અમલ, એ જ પ્રમાણે જન્નત પાછળ દોડો. એની પહોળાઈ, મોટાઈ, વિશાળતા કેના જેવી છે? જન્નતિન અરદુ અસ-સમાવાત વલ અર્દ, જેટલી આસમાનો અને જમીન છે એના જેવી જેની વિશાળતા છે. એ તૈયાર છે ભાઈ, આપણા બધા માટે તૈયાર છે. ઉઇદ્દત લિલ મુત્તકીન, મુત્તકીઓ માટે સજાવવામાં આવેલી છે, તૈયાર થઈ ગઈ છે ભાઈ. તો પછી કેમ જઈ જન્નતમાં? કઈ છે એની કિંમત ભરવાની. ઇન્શાઅલ્લાહ હવે જે રિવાયત બયાન કરું છું તમને સુકૂન થઈ જશે. શેખ તમે સારું દારે સલામ આવ્યા. આવી આવી હદીસો તમે વાટ જોઈ છે જિંદગી ભર કે કોઈ આવવું પડે તો અમારું દિલ બાગ બાગ થઈ જાય. સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ. કહ્યું કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ સમનુલ જન્નહ. જે માણસ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેશે એ જન્નતની કિંમત અદા કરી નાખી. જોઈ રાડ કેટલી નીકળી ગઈ તમારી. તમને બધાને એમ કે લા ઇલાહા, છઠ્ઠા ઇમામે કહ્યું કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દે એટલે ખલાસ જન્નતમાં હાઈલા ગયા. અઝીઝાને મુહતરમ, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દે. કેવું લા ઇલાહા ઇલ્લલ્લાહ? ખોજા શિયાશનાશનું લા ઇલાહા ઇલ્લલ્લાહ. રસૂલ કરીમ સમજાવે છે કે અમને એવું લા ઇલાહા ઇલ્લલ્લાહ ખપે છે કે જે તને જન્નતની કિંમત અદા કરવા માટે મદદરૂપ બને. એટલા માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ من قال لا إله إلا الله مخلصا دخل الجنة وإخلاصه لا إله إلا الله أن يحجزه لا إله إلا الله عن محارم الله. જન્નતની કિંમત લા ઇલાહા ઇલ્લલ્લાહ છે, પણ ઇખલાસની સાથે પડવા વાળો હોય ને એના માટે. યા રસૂલુલ્લાહ, ઇખલાસની સાથે પડવું એટલે શું? ચોખ્ખા પાના ઉપર, ખાલીસ પાના ઉપર પડે તો થઈ જાય? નહીં. ઇખલાસની સાથે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવા વાળાનો મતલબ એ છે કે એનું લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલું પાવરફુલ હોય કે એ લા ઇલાહા ઇલ્લલ્લાહના કારણે ખુદાની હરામ કરેલી વસ્તુઓથી ને તે લા ઇલાહા ઇલ્લલ્લાહ એને રોકતું હોય. તો ઓલી હદીસ તો ગઈ ના પાણીમાં. પહેલી જેમાં તમારી રાડ નીકળી ગઈ. એક સલવાત પડી મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કયું મુસલમાન, અગર તારું લા ઇલાહા ઇલ્લલ્લાહ એવું છે કે જેનાથી ને તું પોતાને ખુદાની હરામ કરેલી વસ્તુઓથી ને રોકી શકે છે, પોતાને કાબુમાં રાખી શકે છે, તો પછી જન્નતના દરવાજા તારા માટે ખુલ્લા થઈ જશે. હાઝીઝાને મુહતરમ, અન મહારિમિલ્લાહ, અને આ મહેરમનો લફ્ઝ આવ્યો તો ગઈકાલે મને આપણા શેખ સફદરની તકરીર યાદ આવી ગઈ. કેટલું પડ્યા બિચારા. આ મહેરમ પણ એમાંથી ને જ આવે છે. ફેસબુક પાછળ પડ્યા છે. એમાં ઘણી વસ્તુ સારી છે, ઘણી વસ્તુ ખરાબ છે. અગર આ વસ્તુઓનો મિસયુઝ થયો, ગલત જગા ઉપર આપણે એનો ઉપયોગ અને ઇસ્તેમાલ કર્યો, તો જે પ્રમાણે શેખ સફદર કહી ગયા એ પ્રમાણે બરબાદીઓ કોમની અંદર ફેલાવા લાગશે. અને જે હાલમાં યા શુરૂમાં હલાલ હતું એ પછી આવીને શરીયત એના ઉપર હરામ નાખી દેશે. અઝીઝાને મુહતરમ, અન મહારિમિલ્લાહ એવું લા ઇલાહા ઇલ્લલ્લાહ મારા પાસે છે. અને ફખરની વાત છે
કે આ ગુનાહોના કામને છોડવું. એક હદીસ કોઈને યાદ આવે છે? મેં બયાન કરી હતી કે ઇંતેજાર કરું છું કોઈ પૂછે. આ 10-12 હજારની જમાતમાં 2 જણા એવા છે મારી પાસે, એક નાનો બચ્ચો ને એક બુઝુર્ગ. એને કહ્યું મૌલાના ઓલી હદીસ પડી હતી પૂરી કરી દો ને. તો મને મનમાં થયું કે આ તમે 2 આવ્યા છો, બાકીના 11,998 જે છે એ બધાને આ હદીસ આવડતી હશે એટલે કોઈએ ના પૂછ્યું. હા, એક સલવાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર. પછી હું મૌલવીઓને દોષ દઉં કે મૌલવીઓ એમનું કામ નથી કરતા. મારી જે જવાબદારી છે એને હું કરતો નથી. કોઈને એમ ના થયું કે મારા મૌલાએ મને જે કહ્યું હતું એનાથી ને જે અજબ તરાના સવાલો પૂછવામાં આવ્યા હતા હું તો પણ કઈ જાણું. તો અલીને પૂછવામાં આવ્યું હતું ના મલ વાજિબ વમલ ઔજબ, અલી વાજિબ શું છે? તો કહ્યું શું હતું જવાબ? તાઅતુલ્લાહ, ખુદાની ઇતાઅત. એનાથી વધારે વાજિબ તરકે ઝુનૂબ, જે ખુદાના કરેલા હરામ વસ્તુઓ છે એને છોડી દેવું. અહીં પણ એ જ છે. રસૂલે ખુદા કહી રહ્યા છે કે મુસલમાન તારું દિલ એટલા માટે મુર્દા છે કે જન્નતની તૈયારી નથી કરતો, અને તૈયારી કરવા માટે લા ઇલાહા ઇલ્લલ્લાહ તારું જે છે કેવું હોવું જોઈએ? જે તને હરામ કામોથી ને રોકે. હજુ ટાઈમ છે ભાઈ, હજુ 6મી તારીખ છે. 12મી તારીખ સુધી કોઈ ફોન કરી લેજો ખુદાના વાસ્તે કે બાકીનું રહી ગયું છે એ તો શેખ બયાન કરો. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અઝીઝાની મુહતરમ, આ જન્નતમાં બધાને જાવું છે, પણ રસૂલ કહે છે કે મારી કોમ મારી ઉમ્મત આના માટે અમલો પૂરતો નથી કરતા. અઝીઝાની મુહતરમ, આ સવાલ આપણે પૂછીએ છીએ એકબીજાને કે જન્નતમાં જાવું છે ને, આપણા રસૂલ આપણાથી ને કેટલી મોહબ્બત કરે છે કે તારીખની અંદર મળે છે કે ખુદ રસૂલે ખુદાએ સામું પૂછ્યું કે જન્નતમાં જાવું છે ભાઈ. કોને પૂછ્યું? રસૂલે કરીમ જનાબે અબુ ઝરને પૂછ્યું. અને આપે કહ્યું બેઠા હતા એક જગ્યા ઉપર રસૂલે કરીમ અને જનાબે અબુ ઝર. તો રસૂલે ખુદાએ કહ્યું યા અબા ઝર અતુહિબ્બુ અન તદખુલિલ જન્નહ. હું કહું યા રસૂલ અમને પૂછવું તું ને, તમે અમને પૂછો ને કે અમને જન્નતમાં જાવું છે તો તમને એવા જવાબ દે મીઠા મીઠા કે તમને ખુદ થઈ જાય બસ તને લઈ જાઉં છું જન્નતમાં. તો અબુ ઝરે જવાબ આપ્યો, કહ્યું ભલા યા રસૂલુલ્લાહ, કોણ જન્નતમાં ના જવા માંગે? કહ્યું તુહિબ્બુ અન તદખુલિલ જન્નહ. તો અબુ ઝર કહ્યું બેશક યા રસૂલુલ્લાહ મને જાવું છે. તો અબુ ઝરે પૂછ્યું યા રસૂલ શું કરવું જન્નતમાં જવા માટે? તો રસૂલે ખુદાએ કહ્યું યા અબા ઝર, યાદ રાખજે જન્નતમાં જાવું છે કસર મિન અલ અમલ વજઅલ અલ મૌત નસ્બ ઐનિક વસ્તહી મિન અલ્લાહ હક અલ હયા. જન્નતમાં હાઈલો જઈશ. અબુ ઝર જન્નતમાં જાવું છે, એક કામ કર, જિંદગીની અંદર જેટલી આશાઓ બાંધીને બેઠો છો ના, તારા લાંબા લાંબા આયુષ્ય ને લાંબા પ્રોજેક્ટ જે છે ને એ બધાને છોટા નંગા કર, એમાં કાપ મૂક. આમ કરીશ, આજે એક બિલ્ડિંગ બનાવી, કાલે બીજી બનાવીશ, પરમથી ત્રીજી બનાવીશ. લાંબા પ્રોજેક્ટ ને છોડી દે અબુ ઝર, તો જન્નત સામે નજર આવશે. ઘણું કહેવાનું છે, સમય સાથ નહીં દે, આપણે જલ્દી પસાર થાય છે. બીજું વજઅલિલ મૌત નસ્બ ઐનિક. આ અબુ ઝર જન્નતમાં જાવું છે, મોતને હંમેશા સામે મદ્દે નજર રાખ. હું આને આ હદીસનો તર્જુમો હંમેશા એ પ્રમાણે કરું છું કે મુસલમાન મોતના ચશ્મા પહેરી લે. ચશ્માથી ને જોવા માટે ચશ્માનો ઉપયોગ કરસ ના. સામે તારા જે 2 કાચ છે ને શીશા, એ કબરના શીશા બનાવી દે મોતના. હાલતે અને ચાલતે તને મોત અગર દેખાય તો તું જન્નતનો માલિક થઈ શકે એમ છો. ત્રીજું અબુ ઝર, ખુદાથી ને એ પ્રમાણે શર્મા જે પ્રમાણે ખુદા સાથે શર્માવાનો હક છે. વસ્તહી મિન અલ્લાહ હક અલ હયા. મુસલમાન ખુદાથી ને એટલો શર્મા જેટલું શર્માવું જોઈએ. મેં કહ્યું યા રસૂલલ્લાહ, આ ખુદાથી શર્માવું એટલે શું? કેમ ખબર પડે કે ખુદાથી કેમ શર્માવાય? હું પોતે તમને તર્જુમો કરો તો તમે કહો શેખ તમે આ ખીચામાંથી કાઢીને લાવ્યા છો.
ઘણી મેં તપાસ કરી હદીસોની અંદર કે ક્યાંકથી આનો જવાબ મને મળી જાય કે ખુદાના શરમાવાનો હકને કઈ રીતે અદા કરવો, તો પાંચમા ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ કહે છે કે એક વખત છે કે જનાબે ઈસા બેઠા હતા. સોએલા નબીઉલ્લાહ ઈસા અલૈહિસ્સલામ યા મુઅલ્લિમ અલ-ખૈર દલ્લના અલા અમલિન યનાલુ બિહિલ જન્નહ. એમના વિદ્યાર્થીઓ બેઠા હતા. નબીઉલ્લાહ ઈસાને કહ્યું કે એ ખૈરના શિક્ષક યા મુઅલ્લિમ અલ-ખૈર, તમે અમને બતાવો એવો અમલ કે જેનાથી અમો જન્નતને કમાવી શકીએ. તો માલુમ પડ્યું પાંચમા કે છઠ્ઠા નબીઉલ્લાહ ઈસા જવાબ આપી રહ્યા છે કે ખુદાને શરમાવાનો હકને કઈ રીતે અદા થાય. તો નબીઉલ્લાહ ઈસાએ જવાબ આપ્યો અને કહ્યું ઇત્તકિલ્લાહ ફી સિરકા વ અલાનિયતિક. ખુદાથીને શરમાવુંનો તફસીર એ છે કે ખુદાથીને જે પરેશગારી તારા દિલની અંદર છે, જ્યારે એકાંતમાં હોય અને જ્યારે અલલ એલાન હોય, બંનેની અંદર ફરક ન હોવો જોઈએ. મારી મુશ્કેલી શું છે, હું ઇમામ વાડે અને મસ્જિદે આવું તો મારા જેવો મૌલવી અને આયતુલ્લાહ કોઈ નહીં. આ નામહેરમ છે, આ ના થવું જોઈએ, આમ ના કરવું જોઈએ. બજારમાં પારકી ઓરતો પસાર થાય એને ઉપરથી ને નીચે સુધી સ્કાનર તું પસાર કરી નાખ, અને મહેફિલમાં આવીને તારા જેવો આયતુલ્લાહ કોઈ નહીં. અહીં જ બધાય તને ફતવા અહીં આવીને આવડી જાય. તારી જિંદગીમાં એ મસાલાને તું અપનાવના, બહારે રસ્તામાં એને તું અપનાવના, ગ્રાહક સાથે એને તું અપનાવના. અહીં જ્યારે આવે તો તારા જેવો ચુસ્ત અને પાબંદ મુસલમાન કોઈ નહીં. અબુ ઝરને ખુદાના રસૂલે કહ્યું કે યાદ રાખજે, ખુદાનો હક એ છે જન્નતમાં જવા માટે કે ખુદાથીને એ પ્રમાણે શરમ મહેસૂસ કર જે પ્રમાણે શરમ કરવી જોઈએ. અને એનો મતલબ એ છે કે એકાંતમાં જે તારું ઈમાન છે એ જ અલલ એલાન પબ્લિકની અંદર પણ એ જ હોવું જોઈએ. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. નબીઉલ્લાહ ઈસા અહીં જ નથી રોકાણા, આગળ વધ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે એવો અમલ બતાવો કે જેનાથી અમો જન્નતને કમાવી લે, તો આપે ઇરશાદ ફરમાવ્યો ઇત્તકિલ્લાહ ફી સિરકા વ અલાનિયતિક વ બિરકા બિવાલિદૈક. આપણો વિષય નથી. તારા માવતરો સાથે નેકીની સાથે વરત, જન્નત મળી જશે. અઝીઝો, આ વાલિદૈનનું જે ટોપિક છે એ એટલું મોટું છે કે એના માટે અશરો પણ કાફી નથી. પણ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે જન્નતને કઈ રીતે કમાવી. તો તમે જુઓ જન્નત કેટલી આસાન છે. રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદે નબવીમાં દાખલ થયા અને જોયું કે મસ્જિદે નબવીના એક ખૂણામાં એક મુસલમાન રડી રહ્યો છે, ચહેરા ઉપર ગમીના આસાર છે. માલુમ પડે છે બહુ જ મૂંઝવણમાં છે, ચિંતા વ્યાધિ કરી રહ્યો છે. રસૂલે ખુદા એમની બાજુમાં ગયા, સલામ દુઆ બાદ પૂછ્યું, કહ્યું યા અબ્દુલ્લાહ, શું ચિંતામાં પડ્યો છો, શું વ્યાધિ છે, શું વિચાર કરી રહ્યો છો? કહ્યું યા રસૂલુલ્લાહ, મારી આખિરતના બારામાં વિચાર કરી રહ્યો છું. શેખ દરરોજ પડે છે ને વિચારો, થિંકિંગ. શેખ કેટલી મહેનત કરે છે માશાઅલ્લાહ ત્યાં. થિંકિંગ, વિચાર કરી રહ્યો છું આખિરતના બારામાં. તો રસૂલે ખુદાએ કહ્યું વાહ મુબારક, એટલે તમે નહીં મુબારક. આખિરતની વ્યાધિ કરે છે, ચિંતા કરવાની શું છે? બહુ સારી વાત છે અગર કોઈ માણસ આખિરતની ચિંતા કરે ને વ્યાધિ કરે. કહ્યું આખિરતની શું વ્યાધિ કરસ? કહ્યું યા રસૂલલ્લાહ, તમે જેટલું શીખાડ્યું છે ને બધાને અમલી રૂપ આપવાની કોશિશ અમે કરેલી છે, ને આ દિલને ખાતરી છે કે જે તમે અમને બતાવી ગયા છો એના ઉપર અમે અમલ કરશો ને તો 100% 100% જમાનત છે કે અમે જન્નતમાં જ જવાના છે. આવા અહીંયા કેટલા છે કે જેને ખાતરી છે કે જન્નતમાં જશે? આ હતો એવામાંનો એક કે જે રસૂલને મોઢા મોઢ કહે છે કે તમે જે બતાવ્યું એના ઉપર અમલ કરવાથી મને ખાતરી છે કે હું જન્નતમાં જઈશ.
તો રસૂલે કહ્યું, વાહ મુબારક ભાઈ, આ બહુ સારા સોચ, સારી સોચ, સારા વિચાર છે, આમાં વ્યાધિ કરવાની શું છે? તું આખિરતના બારામાં વિચાર કરે છે તો નૂરુન અલા નૂર, જન્નતના બારામાં વિચાર કરે છે, બહુ સારી વસ્તુ છે. આખિરકાર તારી ચિંતા છે શું? તે રડવા લાગ્યો. કહ્યું, યા રસૂલલ્લાહ, મારી ચિંતા એટલી જ છે કે અહીંયા મદીનામાં જ્યારે અમને મન થાય છે કે તમારી ઝિયારત કરી લઈએ ને, તો તમારા દરવાજે મસ્જિદમાં આવી જાય છે તો તમારી ઝિયારત નસીબ થઈ જાય છે. પણ જન્નતની ચિંતા એટલા માટે કરું છું કે ત્યાં અમો અલગ જન્નતમાં હશો ને તમો અલગ જન્નતમાં હશો, એ જન્નતનો ફાસલો એટલો દૂર હશે. અરે મને વ્યાધિ એ છે કે ત્યાં જન્નતમાં તમારી ઝિયારત કેમ નસીબ થશે? આ કેવા મુસલમાનો હશે? તો હું કહું છું, એ બંદે ખુદા, એટલે સુધી મને રિવાયત ખબર છે ને એટલે સુધી કિતાબોમાં લખેલી છે. રસૂલે એને શું જવાબ આપ્યો અલ્લાહુ આલમ. પણ મારા પાસે એક બીજી રિવાયત છે કે જે એમ કહી શકાય કે રસૂલે એને જવાબ આપી દીધો કે ભાઈ તને ચિંતા છે ને કે જે જન્નતમાં હું હોઈશ ત્યાં આવીને તને ઝિયારત કેમ નસીબ થશે? તો અમુક દિવસો પહેલા શેખ સફદરે એક રિવાયત પડી હતી, યાદ છે તમને? મારી નજરમાં આ રિવાયત, આ પહેલી રિવાયતનો જવાબ છે. શા માટે? એક માં છે ઝઈફ યમન ખાતે, એમનો એક જવાન લાલ ફરજંદ છે જેમની ખિદમત કરી રહ્યો છે, અને માં એના બાળક વગર ચાલતું નથી. પણ આ બાળકની પણ એ જ તમન્ના છે જે ઓલા ખૂણામાં બેસવા વાળા મોમિનની છે કે મને મારા હબીબની રસૂલની ઝિયારત કરવી છે. માએ કહ્યું, એક શરત ઉપર જવા આપું છું, મદીના પહોંચવાની સાથે તારા માટે જાયઝ નથી કે ત્યાં તું રાત બસર કર. એ કેટલા દિવસ અલ્લાહુ આલમ સફર ઇખ્તિયાર કરી મદીના મુનવ્વરા ખાતે પહોંચ્યો. સાંજ પડી ગઈ, માનો હુકમ હતો કે રાત રહેવાની નથી, રસૂલની ઝિયારત નસીબ ન થઈ. એ પાછો ચાલ્યો, માને ખિદમત ગિઝાર બાળક. રસૂલ આવ્યા, આવીને શું કહી ગયા? એક વસ્તુ શેખ સફદરે બયાન કરી, બીજી સાંભળો. રસૂલે કહ્યું કે અહીં આવ્યો છો ત્યારથી મને જન્નતની ખુશ્બુ મહેસૂસ થાય છે. અરે રસૂલને ક્યાં જન્નતની ખુશ્બુ મહેસૂસ થતી હોય? એ જ ના જેમાં એ પોતે રહેવા વાળા હોય. માલુમ પડ્યું જે પ્રમાણે ઈસાએ કહ્યું જન્નતમાં જાવું છે, મા બાપનો ખ્યાલ રાખજો. અને આ ઉવૈસે કરનીનો વાક્યો આપણા માટે દલીલ છે કે મા બાપની ઇજ્જતમાં અગર કોઈ ધ્યાન રાખશે અને કોતાઈ નહીં કરે તો જરૂર અને જરૂર એને જન્નત નસીબ થશે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. વિષય ઝહેનથી હટવા ના પામે, કારણ કે આ જન્નતની તસબીહ બહુ વાર જન્નત સંભળાય ને તો બધાને જન્નત દેખાતી હશે. આપણે ચર્ચા જન્નતની નથી કરી રહ્યા, આપણે ચર્ચા કરી રહ્યા છીએ દિલની. આ દિલ મુર્દા શા માટે થઈ જાય છે? રસૂલે કહ્યું કે જન્નતની લાલચમાં તમે રહો છો પણ એના માટે તૈયારી નથી કરતા. યા રસૂલ, તમે કઈ રસ્તો બતાવો. બહુ જ જાજી વસ્તુ છે. રસૂલે કરીમે ઇરશાદ ફરમાવ્યો છે, મન ધમિન અલી મા બૈન લહયે વ મા બૈન રિજલૈ ધમિનતુ લહુલ જન્નહ. ખલાસ, તમારામાંથી જે એના બે લહયા, બે દાઢીઓ છે, એના વચમાં જે છે એની જમાનત આપી દે. અગર એને સાચવી લે તો હું એને જન્નતની જમાનત આપી દઉં છું. અને જે બે પોતાના પેરોના વચમાં ગોયા એમની શરમગાવો છે એને સાચવી લે તો હું જન્નતની જમાનત આપી દઉં છું. યાને મુસલમાન, તારા હોશો હવાસને કાબુમાં રાખ, જન્નતની જમાનત રસૂલે આપી છે. મુસલમાન, તારી જબાનને કાબુમાં રાખ તો જન્નતનો દરવાજો તારા માટે ખુલી જશે. એમને એમ તમે હદીસોમાં નથી સાંભળ્યું? છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ આપણને શું નથી સમજાવ્યું કે ખુદાની જેટલી મખલુક છે એમાં સૌથી વધારે જે કૈદને લાયક છે, જેને કૈદમાં નાખવાની જરૂર છે, શું છે? ઇન્સાનની જબાન છે, આ જીભ. એને કૈદમાં રાખવાની જરૂર છે. ખુદાએ કેટલો બંદોબસ્ત કરી લીધો. એને 32 દાંતના વચમાં રાખી તો એ પકડાતી નથી. હા, ને રસૂલ ત્યાં શું કહે છે? આ ગોશના નાનકડા લોથડા અને ટુકડાને કાબુમાં રાખ, જન્નત મળી જશે. અઝીઝાને મહતરમ, આ નાનકડા જબાનના ટુકડાઓ સાથે આપણા કોમની અંદર કેટલા ફાટાઓ પડે છે, કેટલી ગલત ફહેમીઓ ફેલાઈ જાય છે. શું કરવું, કેટલું કહેવાનું છે,
પણ મુખી સાહેબ આભાર તમારો, જલ્દી ચડાવો છો અને મોડેથી ને ઉતારો છો. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ભાઈ કોઈ કઈ તને બોલી જાય તો માથું શા માટે લગાડસ, ખરાબ શા માટે લગાડસ? અહેલે બેત અલૈહિસ્સલામના અકવાલ છે ને, અગર જિંદગીની અંદર એને અમલી રૂપ આપવું તો જન્નત વાં જવાની જરૂર નથી, અહીંયા દારે સલામમાં જન્નત થઈ શકે એમ છે. મૌલાએ કાયનાત કહે છે અજબ છે હઝરત ઇન્સાન, અજબ છે. એને બોલવા માટે 1 વર્ષ લાગે છે, બોલતા શીખવા માટે 1 વર્ષ લાગે છે, પણ જ્યારે એને બોલતા આવડી જાય છે ને તો એ બોલને ક્યાં વાપરવા, ક્યાં શબ્દને ક્યાં વાપરવા એને શીખવામાં આખી જિંદગી વિતાવી નાખે છે, પણ કાંઈ નથી શીખતો. નાનું બાળક હોય 1 વર્ષનું થાય તો એ પાપા, મામા, મમ્મી, ડેડી બોલતા શીખી જાય. અલી શું કહે છે, આય બંદે ખુદા 1 વર્ષમાં તું બોલતા શીખી જાસ, પણ એ બોલને ક્યાં વાપરવા, કઈ રીતે વાપરવા, ક્યાં સંજોગમાં વાપરવા, કેના સામે વાપરવા, કઈ રીતે વાપરવા, એ પૂરી જિંદગી બસર કરી નાખીશ, નહીં શીખવા પામ. નતીજો શું નીકળ્યો, શું સબક આપી રહ્યા છે અલી? ભાઈ કોઈ તને બુરું ભલું કહી જાય તો સીધું વિચારી કે આજે બોલતા શીખે છે, બસ આજે નાની ક્લાસમાં છે, બોલતા શીખે છે, માથું શું લગાડવાનું છે? એ મને ઊંચે આવાજે બોલ્યો તો આજે બોલતા શીખે છે. આપણે બધા શીખાવ છે, આપણે બધા વિદ્યાર્થીઓ છે, આપણે બધા સ્ટુડન્ટ છે, કોઈ પણ કઈ બોલે તો માથું લગાડવાનું નથી. તો અઝાને મુહતરમ, જન્નત જે છે ને ખુદાનો ફઝલો કરમ છે. કેટલી છે જન્નત? હા 7. આ મદ્રસામાં સરખો નથી શીખો લાગતો. કેટલી છે જન્નત? 8. 7. એક સલાવત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો રસૂલ કરીમ કહે છે કે ભાઈ જન્નત એટલી સસ્તી છે કે ખુદાએ 1 ન કહી એના 8 દરવાજા રાખ્યા છે. અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. આપણી મહેફિલમાં પણ 9 છે. 9 દરવાજા, માશાઅલ્લાહ. જન્નતના 8 દરવાજા. રસૂલ કરીમ કહે છે ઇન્ના લિલ જન્નતિ 8 અબવાબ ફમન અરાદ الدخول من هذه 8 الابواب فعليه ان يتمسك ب4 خصال. ખુદાએ જન્નતના 8 દરવાજાઓ બનાવ્યા છે. જે ચાહે છે કે 8 દરવાજાથી જ્યાંથી દાખલ થવું હોય થઈ જાય, એના માટે જરૂરી છે કે 4 વસ્તુને પકડીને બેસે, મૂકે ના એને. 4 વસ્તુ. વિચાર કરો, આ 4 બધા માટે 10 મિનિટ લઉં તો કાલની મજલિસ આજે ખલાસ થઈ જાય. રસૂલે કહ્યું આ 4 ને પકડીને બેસો. જન્નતના 8 દરવાજા છે, જ્યાંથી દાખલ થવું હશે દાખલ થઈ શકશો. 1 આ સદકા, સદકો આપો. સદકા માટે હદીસ યાદ છે? શૈતાન આવ્યો હતો કેના પાસે? નબી મૂસા પાસે. હજી 10 મિનિટ છે એટલી છે ને કે 15 છે? નહીં, સહી બોલો, કઈ વાંધો નથી. 10 જ મિનિટ છે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કયું સદકો આપો. જન્નતના જે દરવાજામાંથી ને દાખલ થવું હશે ત્યાંથી ને દાખલ થઈ જશો. બીજું અસખા, સખાવત. માશાઅલ્લાહ, આ મામલાની અંદર આપણી કોમ બહુ જ આગળ છે. યાને બંદોને ખુદા કહી રહ્યો છે, બંદા હું તારા પાસે જે માગું છું, આપણે ત્યાં ફાળા થાય છે ને, હોય ને ફાળા, ન્યાઝ ફંડ, આલિમ ફંડ, ઝરી ફંડ, વેલફેર, યતીમોના ઘર, બેવાઓના ઘર, મદ્રેસા, સ્કૂલ, હોસ્પિટલ, જે પણ હોય, અલ્હમ્દુલિલ્લાહ આમાં આટલી કાંઈ પણ રકમ નોંધાવો. તો મૂસાએ શું નસીહત લીધી હતી શૈતાનથી ને? શૈતાને કહ્યું હતું મૂસા આ ખૈરાત અને સદકા જ્યારે દેવાની વાત આવે ને, નિયત કરે એટલે આપી દે, વરના હું પોતે મેદાનમાં ઉતરું છું, હું પોતે મારા ચેલા ચમચા બધાને બાદમાં હું પોતે ઉતરું છું અને એને કામથી રોકું છું. બહુ જ આસાન છે ભાઈ. અહીં અગર કઈ ફાળો હોય, કઈ છે હમણાં આજકાલ, તો એનો દાખલો આપું. કઈ નથી ફાળો આપણી જમાતમાં. ન્યાઝ ફંડ છે. ઓકે, ન્યાઝ ફંડ માટે મેં ઈરાદો રાખ્યો કે મને ન્યાઝ ફંડમાં 10,000 શિલિંગ નોંધાવા છે. નિયત કરી લીધી મિંબર ઉપરથી ને. ખાતરી રાખજો કે મિંબરથી ઉતરીશ ને 5 થઈ ગયા હશે. અહીંયા જ આ 4 પગથિયામાં 5 થઈ ગયા. એ અહીંયાથી દરવાજા સુધી પહોંચીશ તો 2,500 થઈ ગયા હશે. અને દરવાજાથી ને બહારના દરવાજા સુધી તો એ 1250 થઈ જશે.
ને ગાડીમાં વાઈફને વાત કરી કે 1250 દેવાનો ઈરાદો છે, તો એ 625 નહીં થાય 500 માં ઊભું રહેશે. અને ઘરે આવશો ને દાખલ થશો ઘરની અંદર તો વાઈફ કહેશે કે ભાઈ કાલનો પાઉં લેવાનું છે એટલે 250 માં ઊભું રહેશે. ક્યાંથી વાત? 10,000. એટલે કહ્યું મૂસા ઈરાદો કરને સીધું આપી દે. મેં કહ્યું ઘણા મામલાત છે આનાથી ને મા બહેનો ગઈકાલે કહેવાનો તો ના નારાજ થઈ જાય છે. ભાઈ એમાં મારી ગલતી નથી. આ વાક્યો છે ફક્ત ઇબ્રત લેસન હાંસલ કરવા માટે, કોઈની દિલાસારી માટે નહીં. કારણ કે મને આ શરીયતનો એક મસલો બયાન કરવો છે એટલે જરૂરી સમજુ છે કે આ બયાન કરું. આયતુલ્લાહ દસ્તગીબ એમની કિતાબ બિખરે મોતીની અંદર કહે છે કે એક શહેર હતું કે જ્યાં બહુ જ ભૂખમરો આવ્યો, અનાજ ન હતું, બારિશની કમી. તો એ દિવસે મુસલમાનો કાંઈ ના હોય એટલે ખુદા યાદ આવે. જગા નહોતી મસ્જિદમાં, નમાઝ જુમામાં એક પગ મૂકવાની જગા નહીં. એ દિવસે મૌલવી સાહેબે ખુતબો પડ્યો સદકાના બારામાં કે આપણી બધી છે રસૂલનો કોલ છે, આ સદકતો તરુદ્દુલ બલા, મુસીબત બલા સદકાથી ટલી જાય. એને પૂરી સ્પીચ સદકાના બારામાં કરી ને એમાં એને એક રિવાયત નકલ કરેલી કે માસૂમની હદીસ છે કે જે કોઈ માણસ ખૈરાત અને સદકો કરવા જશે ને તો 70 શૈતાન આવીને એના હાથને રોકશે. એ બહાર નીકળ્યો, એને બરાઝા આખું જમાવી બારે. ક્યાં મૌલવીઓ જવા દે છે? ભાઈ ખૈરાત કરવામાં હું તો જિંદગીભર કરતો આવ્યો છું. શું છે માં મામલો? કહ્યું જેટલું મારાથી એટલું કરીશ. કહ્યું શું કરવું તને? કહ્યું મારા ઘરે ગોદાનમાં બધું રાખ્યું છે, ચાવલ છે, આટો છે, લોટ છે, જેટલું છે તમને આપી દઉં છું ઇન્શાઅલ્લાહ, બસ તમે ઇંતજાર કરજો. ભાઈ ન કહું સાહેબ, આને શરીયત ઇસ્લામની અંદર એહતિકાર કહેવાય છે. અને હું જોઈ રહ્યો છું અહીં દાર સલામની ગલીઓમાં દરરોજ બપોરના હું ફરું છું તો માશાઅલ્લાહ તાલા આપણી કોમના ઘણા લોકો ખાધા ખોરાકનો વેપાર કરે છે. એના માટે શરીયતનો એક મસલો યાદ રાખવાનો કે કોઈ પણ વસ્તુ જેની ઇન્સાનિયતને સૌથી વધારે જરૂર છે, ખાંડ, નિમક, તેલ વગેરે વગેરે વગેરે, એને સ્ટોકમાં રાખવું હરામ છે અગર એ વસ્તુ ગામની અંદર અવેલેબલ ન હોય. એને કહેવાય છે એહતિકાર. ઇંતજાર કરવો કે આ હમણાં રાખી દે ગોડાઉનમાં, ભાવ જ્યારે ચડશે ત્યારે આપણે કાઢશો. તો આ ભાઈએ બધું જમા કર્યું હતું. થોડી વાર ન થઈ પાછો આવ્યો ધોયેલ મૂરાની ગોણે. મૂરો સમજો? મૂરો ધોરો હોય નહીં એટલે અમે કહીએ માટે ધોયેલ મૂરાની ગોણે પાછો આવ્યો, આમ ચહેરાને લટકાવીને. કહ્યું ભાઈ શું થયું? અહીંયા મોટું મોટું હાંકતો તો કે લાવું છું. કહ્યું મૌલાના જે કહી ગયા સાચી વાત કહી ગયા. કહ્યું અચ્છા શું સાંભળ્યું? કહ્યું મૌલાના કહેતા હતા કે કઈ દેવાની કોશિશ કરશો તો 70 શૈતાન આવીને હાથને રોકશે. આ લોકો મેં 70 શૈતાનને નથી જોયા પણ શૈતાનની માને જોઈને આવું છું. કહ્યું શું થયું? કહ્યું ઘરમાં ગયો આ બધું કાઢતો હતો તો ઓલી આવી. કહ્યું આ ઘરનું બધું બહાર દઈ દેશો, આપણી ઓલાદનું શું? ભાઈ મા બહેનો માટે કઈ બેઇજ્જતીનો સવાલ? આ કિસ્સો શહીદે મહેરાબે લખ્યો છે તો એના ઉપર ગુસ્સે થાવ. એક ને ખુદ બિચારા પોતાએ નથી કીધું, ઓલા બરાઝા વાળાએ આ પ્રમાણે કહ્યું. મર્દોમાં પણ એવા છે, ઘણી મા બહેનો એવી છે કે જે કઈ દેવા ચાહે છે પણ મર્દ આવીને રોકે છે કે આપણે શું દેવાની જરૂર છે, ઓલા પૈસા વાળા બધે છે દઈ દેશે, આપણું ગાડું માન માન હાલે છે, ક્યાં આપણે દેવું? તો અઝીઝાને મુહતરમ, રસૂલે કહ્યું કે જન્નતના 8 દરવાજા, એમાં જી પણ આપવું હોય 4 વસ્તુને પકડીને બેસજો. એક અસદકા, બીજું અસખા, ત્રીજું હુસ્નુલ ખુલુક. ક્યાંથી દે હુસ્નુલ ખુલુક નો અશરો ખપે પૂરો. નેક કિરદાર, જે જન્નતના દરવાજામાંથી દાખલ થાવ થઈ જશો. અને ચોથું કફિલ અદા અનિલ ખલ્ક, ખુદાની મખલૂકને અઝિયત ન પહોંચાડવી. યા ફરી બીજી રિવાયત આવેલી, એ પણ 12,000 ની જમાતમાંથી ને ઓમાં તો 11,999 ને યા 98 ને ખબર હતી. આ તો 12,000 ને બધાને ખબર છે. એ પડ્યું હતું માં ઇન્ન અલ્લાહ વદા અરબાતિન ફી અરબા, ખુદાએ 4 વસ્તુને 4 માં રાખેલી છે. ઇલ્મની બરકત ક્યાં રાખી છે? ક્યાં રાખી છે? ઉસ્તાદની તાઝીમમાં. એ જ હદીસમાં હતું વવદઅ અન-નજાત મિન અન-નાર ફી તર્ક ઇઝાઇલ ખલ્ક. ખુદાએ જહન્નમની આગથી ને નજાતનો ઝરિયો ક્યાં રાખ્યો છે? ખુદાની મખલૂકને દુઃખ ન પહોંચાડવું એમાં રાખ્યું છે.
એનો સવાલ પણ કોઈ ના આવ્યો, શેખ ઓલી રિવાયત હતી પૂરી કરી દો ને અધૂરી જે છે અમો પ્યાસા છે, કોઈ સવાલ ન કર્યો. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આઝાને મોહતરમ રસૂલે બતાવી દીધું કે તમે શિકાયત કરો છો કે દુઆઓ કબૂલ નથી થતી, એનું કારણ એ જ છે કે તમારા દિલો જે છે મુર્દા થઈ ગયા છે. અને મુર્દા થવાનું આજનું કારણ છે બયાન કર્યું એ કે તમો ઇદ્દાઈતુમ મુહબ્બતિન લિલ જન્નહ વલમ તામલુ લહા, જન્નતની મુહબ્બતનો દાવો કરો છો પણ એના માટે તૈયારી કાંઈ નથી કરતા. અને જન્નતમાં જવાના રસ્તા જે આપણે આજે બયાન કર્યા, આજે જેનું zikr કરવું છે એ કરબલાની અંદર આપણને બતાવી ગયા. કોણ? જનાબે ઝૈનબ ઓલિયા મકામ. એમના અમલથી ને બતાવી દીધા કે એમનું દિલ પણ મુર્દા ન હતું. અને એમનો કોલ છે કે હું મારા ભાઈ હુસૈન ઉપર મારા બંને લાલને સદકો કરીશ. વિષય આવી ગયું જહેનમાં. હા અઝાને મુહતરમ, તારીખની અંદર મળે છે કે શબે આશુરની રાત હતી. હુસૈન મઝલૂમ હર ખૈમાના જાયઝા લઈ રહ્યા છે. એક એક ખૈમા ઉપર નજર કરવાની સાથે ખુદ હુસૈનની આ રિવાયત છે, બાદમાં ઇમામોથી આપણા સુધી પહોંચેલી છે. મઝલૂમ કહે છે ઇમામ કે એક વખત એ આવ્યો કે હું મારા માજાઈ ઝૈનબના ખૈમાના બાજુમાં ઊભો રહી ગયો અને એમની અંદર મારી માજાઈ એમની બંને લાલ ઓનો મોહમ્મદને કહી રહી છે, એ ઓનો મોહમ્મદ, અરે કાલે કુરબાનીનો દિવસ છે, આ માં ચાહે છે કે સૌથી પહેલે તમે બંને કુરબાન થાવ. હા આઝાદારો. એના પછી હુસૈન કહે છે કે કયામતનો મેં જુમલો સાંભળ્યો છે. અરે સાંભળવા બાદ મેં ખૈમાના પડદાને હટાવીને અંદર ગયો છો. અરે ઝૈનબ નાના નાના લાલને શું કહી રહ્યા છે? કહ્યું, એ ઓનો મોહમ્મદ, કાલે પહેલે તમને કુરબાન થવાનું છે, પણ એ ઓનો મોહમ્મદ યાદ રાખજો, અને જ્યારે મેદાનમાં જાઓ અને મેદાનમાં લડાઈ કરતા કરતા અગર એવું બને કે તમે નહેરે ફુરાત સુધી પહોંચી જાઓ તો ખબરદાર પાણીનો તનાવશ અને નોશ ન કરજો. તો ઓનો મોહમ્મદે પૂછ્યું, કહ્યું અમ્મા પાણી મળે ને ન પીએ? તો તે વેળા ઝૈનબે કહ્યું, હા મારા લાલ, અરે તમે ભૂલજો ના, તમારા મામુ જાન હજુ પ્યાસા હશે. હા આઝાદારો. અરે સુબહ આશુર નમુદાર થઈ ગયો. જનાબે ઝૈનબે બંને લાલને મોકલ્યા. સવારથી ને બંને લાલ મેદાનમાં ચાલ્યા ગયા છે. એક વખત આવ્યો જનાબે ઝૈનબને વિચાર આવ્યો, મારા ઓનો મોહમ્મદનું શું થયું હશે? એમના ખૈમાના દર ઉપર આવ્યા. અરે દરવાજાને હટાવ્યો, પડદાને હટાવ્યો, જોયું ઓનો મોહમ્મદ મેદાનની અંદર હજુ છે. કનીઝને બોલાવી કહ્યું, મારા બંને લાલને બોલાવો. અરે બંને ઓનો મોહમ્મદ માની સેવામાં આવ્યા અને માએ પૂછ્યું, કહ્યું ઓનો મોહમ્મદ હજુ સુધી મેદાનમાં નથી ગયા? કહ્યું, માં સવારથી ને મામુ પાછળ પાછળ છીએ, મામુને કહીએ છીએ હે આકા, હે મૌલા, અરે જવાની ઇજાઝત દો, પણ મામુ મનાઈ પાડે છે, ઇજાઝત નથી દેતા. હા આઝાદારો. મુઅતબર અરબાબ મિંબર બયાન કરે છે કે એ વખતે જનાબે ઝૈનબે કનીઝને કહ્યું, હું અબ્બાસને બોલાવ્યો. અબ્બાસ આવી ગયા. ઝૈનબે અબ્બાસને કહ્યું, એ માજાયા, મારા ભાઈને તમે સમજાવો, હા મારી કુરબાનીઓને કબૂલ કરે. અલહાસિલ આ બંને લાલને ઇજાઝત મળી ગઈ. હા આઝાદારો. આ બંને લાલ મેદાન ઉપર રવાનાની તૈયારી કરી રહ્યા છે. હુસૈન બંનેને સજાવ્યા, બસ મેદાન તરફ જવાની તૈયારીમાં હતા કે એક વાર આવી હુસૈને બંનેના દામનને પકડ્યા અને કહ્યું, હે ઓનો મોહમ્મદ, આખરી વાર માંથી વિદાય લઈ લ્યો. આઝાદારો. બંને લાલ શહેઝાદી પાસે આવ્યા. અરે મેદાનમાં ઘણી બહાદુરીની સાથે જંગ કરી. એક વખત આવ્યો, બંને લાલ પાછા આવ્યા, મામુજાનની સેવામાં આવ્યા. કહ્યું, આકા અમારી જંગ કેવી લાગી? હુસૈને કહ્યું, શાબાશ બચ્ચાઓ, બહુ જબરદસ્ત, બહુ જ ખૂબ. બસ ઓનો મોહમ્મદ કહેવા લાગ્યા, મામુજાન, અરે આનાથી બહેતર જંગ બતાવી શકીએ છે. العطش قد قتلنا
અરે મામુ જાન પ્યાસ મારે જાય છે. હુસૈને તસલ્લી આપી. બંને લાલ પાછા મેદાનમાં ગયા. એક વખત આવ્યો ફૌજે અશ્કિયાએ કહ્યું આ બની હાશિમની ઔલાદ છે. અરે આના સાથે આ પ્રમાણે ન લડાય. બસ હુકમ થયો. અરે જમણી બાજુના ઘોડા ડાબી બાજુ તરફ ગયા. અરે ડાબી બાજુના સવારો જમણી બાજુ ગયા. અરે બે ઝૈનબના નાના નાના લાલ ઘોડાઓના વચમાં ઘેરાઈ ગયા. એક વખત આવ્યો. અરે સદા બલંદ કરી મામુ જાન અમારી ખબર લો. આઝાદારો હુસૈન ને જઈને કોઈ પૂછે મૌલા તમે કઈ રીતે આ લાશોને લાવ્યા હશો? હું કહીશ મૌલા અમારે ત્યાં આવો. અગર અમો કરબલામાં હોતે અરે અમોનો મોહમ્મદની લાશ જરૂર ઉઠાવતે. મૌલા અરે અમારે ત્યાં તશરીફ લાવો. અમો બંને લાલની છબીઓને નીકાળીએ છીએ.